સ્વાધ્યાય 5.2 પહેલું, જેમાં આપણને કોષ્ટક આપેલો છે અને તેના અંદર આપણને એ ડી એન પૈકી કોઈ પણ ત્રણ આપેલા છે, એક ખૂટે છે, એટલે આપણે જે કહેવાય કે કોષ્ટક આપેલ છે. તો હવે આપણે જોઈએ કે પ્રથમ જે આપ્યું છે એના અંદર શું આપેલું છે, તો કે એ આપેલ છે, ડી આપેલ છે, એન આપેલ છે. એ એન શોધવાના છે. તો આપણે બધી કિંમતો લીધી છે. તો આપણે સૂત્ર લઈશું એ એનનું, એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એની કિંમત કેટલી, તો કે 7. એનની કેટલી, તો કે 8. ડીની કેટલી, 3. તો જોઈશું કે 8 ઓછા 1 એટલે 7, 7 તારી 21, 21 વત્તા 7 એટલે 28. એ એન આપણને કેટલા મળ્યા, 28 મળ્યા, બરાબર ને. તો એ એન જે ખાલી જગ્યા છે આપણે મૂકીશું. એ એનની કિંમત કેટલી મળી, તો કે 28. હવે એ જ રીતે આપણને બીજામાં જોઈએ તો કે એ કોષ્ટકમાં એ આપેલા છે, એન આપેલા છે, એ એન આપે છે, પણ ડીની જરૂર છે. ફરીથી સૂત્ર મૂકીશું, કિંમત મૂકીશું. એ એનની કિંમત કેટલી, તો કે 0. એની કિંમત કેટલી, તો કે -18. એનની કિંમત કેટલી, તો કે 10. તો આપણે જોઈશું કે આ કિંમતો મુકાઈ ગઈ. શોધવાના શું, તો કે ડી શોધવાના છે. તો હવે શું કરીશું કે -18 ને આ બાજુ લઈશું બરાબરની. તો શું થઈ જશે, +18 થશે, કારણ કે અહીં 0 હતા. તો +18 થશે એટલે 10 ઓછા 1 એટલે 9, 9D. તો 9D બરાબર. તો 9D બરાબર કેટલા, 18 મળ્યા. માટે ડી બરાબર કેટલા મળશે, તો કે 18 ભાગ્યા 9 થશે એટલે કેટલા મળશે, 2 મળશે. તો અહીં જોઈ શકાય છે કે ડી બરાબર કેટલા મળશે, તો કે 2 મળશે. એ જ રીતે અહીં આગળ જોઈશું તો ફરીથી અહીં આપણને જોઈ શકાય છે કે આ 4 પદમાંથી 2 પદ, તો કે એ નથી આપ્યા. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. એ એનની કિંમત કેટલી છે, તો એ એનની કિંમત -5 છે. એ શોધવાના છે. એનની કિંમત 18 છે અને ડીની કિંમત -3 છે. તો બધી કિંમત મુકાય પછી આપણે શોધવાનું શું છે, તો એ શોધવાનું છે. 18 ઓછા 1 એટલે કેટલા થશે, 17. 17 તારી 51. કેવા, તો કે -51, કારણ કે -3 સાથેનો ગુણાકાર છે. તો એ -51 મળે, -51 આ બાજુ આવશે એટલે +51 થશે. +51 અને -5, -5 + 51 છે એટલે બંનેની બાદબાકી થઈ. પણ 51માંથી શું થશે, તો કે 5નો સરવાળો નહીં પણ 5ની બાદબાકી થશે, કારણ કે અહીં -5 છે. તો 51માંથી શું થશે, 5 બાદ થશે. માટે એ બરાબર આપણને શું મળશે, તો કે 46 મળશે. તો આપણે જોઈ શકાય કે એ બરાબર શું મળશે આપણને, 46 મળશે. હવે આગળ ચોથામાં જોઈએ તો ચોથામાં શું કીધું છે કે એ શું છે કે 5.2 પહેલાંનું આ જે ચોથું છે એમાં આપણને કિંમતો કઈ આપી છે, તો કે એની -18.9, ડીની 2.5, એની 3.6. તો આ બધી કિંમતો આપણે સૂત્ર મૂકી દઈશું. એની કેટલી, તો કે 3.6, એની -18.9, n - 1 કેમ કે n શોધવાના છે અને ડીની 2.5. તો 3.6 -18.9 છે એ બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. 2.5 ને પહેલાં લખીશું, આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 22.5 મળશે. તો આ 2.5 છે. હવે શું કરીશું, પદોની ગોઠવણી કરતાં આપણે n - 1 ને પહેલાં લઈશું. આ 2.5 છે ને 22.5ના ભાગાકારમાં જશે, બરાબર. n - 1ના ગુણાકારમાં છે, 2.5 ને શું થશે, ભાગાકારમાં થશે. તો n - 1 બરાબર શું મળશે, તો 22.5 ભાગ્યા 2.5. તો 22.5 ભાગ્યા 2.5 કરીએ એટલે આપણને જવાબ મળે છે 9 મળે છે, બરાબર ને. તો હવે n - 1 બરાબર 9, તો n બરાબર કેટલા થશે, તો -1 શું થશે, બરાબરની સામે જશે. 9 વત્તા 1 એટલે આપણને કેટલા મળશે, 10 મળશે. તો આ રીતે અહીં n બરાબર આપણને કેટલા મળ્યા, તો કે 10 મળ્યા. હવે પાંચમું છે તો જોઈ શકાય છે કે એ આપેલા છે, ડી આપેલા છે, એન આપેલા છે, એ એન શોધવાના છે. તો ફરીથી સૂત્ર એ એન બરાબર એ પ્લસ n - 1 ઇન્ટુ ડી. એ એન શોધવાના છે. એની કિંમત 3.5, એનની 105 અને ડી બરાબર 0 છે. હવે શું થશે કે 105 ઓછા 1 એટલે 104 થયા. પણ 104 સાથે ગુણાકાર કોનો છે, 0નો છે, બરાબર. તો શું થશે, આપણને આખું 0 થઈ જશે. માટે આપણને મળશે શું,
તો માત્ર 3.5 જ વધશે. તો an બરાબર આપણને કેટલા મળશે? 3.5. બધા દાખલા જોવા જઈએ તો એક પ્રકારની ખાલી જગ્યા જેવા છે, નાના છે અને એક જ સૂત્ર ઉપર ચાલે છે. આપણને આ સૂત્ર પાકું થાય એના માટે કહેવાય ને ઉદાહરણ કર્યા પછી સ્વાધ્યાયમાં આપેલું છે પહેલું, એટલે તરત આપણને આવડી જશે